વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ 9 પાઠ 22મો. શીર્ષક છે બોળો. પાઠનો પ્રકાર છે લોકવાર્તા અને એના લેખક છે ઝવેરચંદ મેઘાણી. ભાગ 1. તો જુઓ, બોળો શીર્ષક અંતર્ગત અહીં જે વાર્તા લેવામાં આવી છે એનો પ્રકાર છે લોકવાર્તા. સૌથી પહેલાં તો જુઓ કે લોકવાર્તા એટલે શું. જુઓ, જે પ્રમાણે ગુજરાતી સાહિત્યમાં કેટલાક ગીતો અસ્તિત્વ ધરાવે છે, પણ જેનો રચયિતા, જેનો લખનાર, જેનો રચનાર કોણ છે એ અંગેની આધારભૂત માહિતી મળતી નથી. તો આવા ગીતો જે છે એ વર્ષોથી, પરંપરાથી આપણા લોક સમાજમાં સચવાયેલા છે, જાળવાયેલા છે. કંઠોપકંઠ પરંપરા પ્રમાણે એ અસ્તિત્વ ધરાવે છે, સચવાયેલા છે. તો જેનો કોઈ રચનાર કોણ છે એ અંગે આધારભૂત માહિતી મળતી નથી. તો એવા ગીતોને આપણે લોકગીત તરીકે ઓળખીએ છીએ. તો તે જ પ્રમાણે લોક સમાજમાં પ્રચલિત હોય એવી લોકકથાઓ કે વાર્તાઓ જે વંશ પરંપરાથી ચાલી આવે છે અને સમાજમાં પ્રચલિત છે, પણ એ અંગે પણ ચોક્કસ આધારભૂત માહિતી મળતી નથી. એનો લેખક કોણ છે, કોણે એનું સર્જન કર્યું છે એ અંગેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ હોતી નથી. પરંતુ લોક સમાજમાં પ્રચલિત આવા ગીતો હોય કે વાર્તાઓ હોય તો એને સમયે સમયે જુદા જુદા સાહિત્યકારો દ્વારા એકત્રિત કરવાનો પ્રયત્ન થયેલો છે. અને ત્યાર પછી આ લોકગીતો કે લોક સાહિત્ય વાર્તા જે છે એને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવામાં આવેલા છે. તો ગુજરાતી સાહિત્યમાં આવા અસંખ્ય લોકગીતો અને લોકવાર્તાઓ અસ્તિત્વ ધરાવે છે. તો અહીં જે વાર્તા લેવામાં આવી છે બોળો, તો એ વાર્તા પણ લોક સમાજમાં પ્રચલિત હોય એવી વાર્તા ઝવેરચંદ મેઘાણી દ્વારા સંપાદિત થયેલી જે વાર્તાઓ છે, પુસ્તક સ્વરૂપે પ્રગટ થયેલી જે વાર્તાઓ છે, લોકવાર્તાઓ, તો તેમાંથી જ આ વાર્તા લેવામાં આવી છે. એટલે એનો લેખક કોણ છે, રચનાર કોણ છે એ અંગે આપણી પાસે કોઈ આધારભૂત પુરાવા હોતા નથી, પણ લોક સમાજમાંથી પ્રાપ્ત કરીને એને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવામાં આવી છે. તો એ પ્રમાણે આપણું જે ગુજરાતી સાહિત્ય છે એ ગુજરાતી સાહિત્યમાં લોકગીતો હોય, ઉખાણા હોય, લોકવાર્તા હોય, એવું બધું પુષ્કળ સાહિત્ય, જેને આપણે લોક સાહિત્ય તરીકે ઓળખીએ છીએ, એવું સાહિત્ય ગુજરાતીમાં અસ્તિત્વ ધરાવે છે. અને આ જે વાર્તા છે એ પણ ઝવેરચંદ મેઘાણી દ્વારા સંપાદિત થયેલી વાર્તાઓમાંની એક છે. તેથી આપણે આ વાર્તા જે છે એને લોકવાર્તા તરીકે ઓળખીશું. હવે જુઓ લેખક પરિચય. તો લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી. તો ઝવેરચંદ મેઘાણી એ ગુજરાતી સાહિત્યના એક પ્રથમ હરોળના સાહિત્યકારોમાંના એક છે. ગુજરાતી સાહિત્યને જુદા જુદા યુગ વિભાગોમાં વહેંચવામાં આવેલું છે. 1850થી 1885 સુધીના સમયગાળામાં લખાયેલું સાહિત્ય છે એને નર્મદ યુગનું સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. અને 1850 પહેલાંનું સાહિત્ય જે છે તો એને મધ્યકાલીન યુગના સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. 1885થી 1920ના સમયગાળાના સાહિત્યને પંડિત યુગનું સાહિત્ય કહેવામાં આવે છે. અને 20થી 40નો જે સમયગાળો છે એને ગાંધી યુગનું સાહિત્ય કહેવામાં આવે છે. તો ઝવેરચંદ મેઘાણી જે છે એ એક ગાંધી યુગના સાહિત્યકાર છે. તો એ સમયગાળા દરમિયાન મહાત્મા ગાંધીજીની દેશની ને સ્વતંત્રતા અપાવવા માટેની ચળવળ ચાલી રહી હતી. અંગ્રેજો સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો હતો. એટલે દેશભક્તિનો માહોલ ચારેકોર જામ્યો હતો. એ સમયગાળામાં આ ઝવેરચંદ મેઘાણી પણ આપણે ત્યાં થઈ ગયેલા છે. એટલે એમના સાહિત્ય ઉપર પણ ગાંધીજીના
ગાંધીજીના આદર્શોનો પ્રબળ પ્રભાવ પડેલો છે અને એટલા માટે આ સમયગાળાનું સાહિત્ય છે એને ગાંધી યુગના સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. 40 થી 55 સુધીનો સમયગાળાનું સાહિત્ય છે એને અનુગાંધી યુગના સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે અને 1955 પછીનું જે સાહિત્ય છે એને આધુનિક યુગના સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ તો માત્ર તમારી જાણ માટે કે જેથી તમને થોડો ખ્યાલ આવી શકે. તો આ ઝવેરચંદ મેઘાણી જે છે એ ગાંધી યુગના એક ઉત્તમ સાહિત્યકાર છે. તો એમણે પણ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવા માટેના પુષ્કળ પ્રયત્નો કરેલા છે. સૌથી વિશેષ એમનું યોગદાન જે છે એક લોક સાહિત્યકાર તરીકેનું. તો જુઓ, એમણે સખત પ્રયત્નો કરીને એ સમયગાળા દરમિયાન લોક સમાજમાં પ્રચલિત હોય એવા ગીતો, ઉખાણાઓ અને વાર્તાઓ, જેને આપણે લોક સાહિત્ય તરીકે ઓળખીએ છીએ, એ લોક સાહિત્યને સૌરાષ્ટ્રના ગામડે ગામડે પગે ચાલીને ફરીને સખત પ્રયત્નો કરીને એ સાહિત્યને એકત્રિત કરવાનું કામ એમણે કર્યું છે. એટલે લોક સાહિત્ય જે છે એને સમૃદ્ધ કરવાનો ખૂબ મોટો પ્રયાસ એમણે કરેલો છે અને એટલા માટે આપણે એમને લોક સાહિત્યકાર તરીકે પણ ઓળખીએ છીએ. તો એમનો જન્મ તો ચોટીલામાં થયો હતો. એમનું પૂરું નામ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. એમનું વતન એમ તો બગસરા હતું, પણ એમનો જન્મ જે છે એ ચોટીલામાં થયો છે. શામળદાસ કોલેજ ભાવનગરમાં એમણે અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી જુઓ, એમણે ગુજરાતી સાહિત્યની ખૂબ સેવા કરી છે. સૌરાષ્ટ્રની રસધાર હોય, સોરઠી બહારવટિયા હોય, સોરઠી સંતવાણી કે દાદાજીની વાતો, એ એમના લોક વાર્તાના સંપાદનો છે. એટલે લોક સમાજમાં પ્રચલિત વાર્તાઓને એકત્રિત કરીને પુસ્તક સ્વરૂપે એમણે પ્રગટ કરી છે. કંકાવટી હોય, રઢિયાળી રાત હોય, ચુંદડી, હાલરડા કે ઋતુગીતો, તો એ એમના લોકગીતોના સંપાદનો છે. એમણે તુલસી ક્યારો, સમરાંગણ, વેવિશાળ, સોરઠ તારા વહેતા પાણી જેવી ઉત્તમ નવલકથાઓનું સર્જન પણ એમણે કરેલું છે. તો જુઓ કે બાળકાવ્યના સંગ્રહો પણ વેણીના ફૂલ અને કિલ્લોલ જેવા એમણે આપેલા છે. એટલે અહીં કહેવાનો આશય એટલો જ છે કે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં આ ઝવેરચંદ મેઘાણીનો મહત્ત્વનો ફાળો રહ્યો છે અને લોક સાહિત્યના સંવર્ધન માટે, જાળવણી માટેના એમના જે પ્રયત્નો છે એ પણ કાબિલે તારીફ છે. તો અહીં કહેવાનો આશય એટલો જ છે કે ઝવેરચંદ મેઘાણી માત્ર સાહિત્યકાર છે એવું નથી, પણ મહાત્મા ગાંધીજીની સાથે સક્રિય રહીને દેશની આઝાદીની ચળવળમાં પણ એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને એમનું જે સાહિત્ય છે એમાં દેશભક્તિ અને દેશપ્રેમ જે છે એ ભારોભાર રહેલા આપણને જોવા મળે છે. દેશ પ્રેમથી તરબતર એમની કવિતાઓ રહી છે અને એટલા માટે જ મહાત્મા ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. રાષ્ટ્રીય શાયર તરીકે એમને ઓળખાવવાનો પ્રયત્ન કર્યો હતો. આઝાદીની ચળવળમાં સક્રિય રહીને એમણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત એમણે લખેલું જે સાહિત્ય છે એમાં એમણે તાળપદી બોલી જે છે, લોક બોલી જે છે, તો એનો સમુચિત વિનિયોગ એમણે એમના સાહિત્યમાં કરેલો છે. એટલે એ રીતે પણ એમનું જે સાહિત્ય છે એ ધ્યાન ખેંચનારું બની રહે છે કે જે સમાજની વાત કરવી હોય, જે સમાજનું ચિત્ર રજૂ કરવું હોય, તો એ સમાજને જીવંત રીતે રજૂ કરવા માટે એ સમાજની જે લોકબોલી છે તો એ લોકબોલીનો પણ એમણે પોતાના સાહિત્યમાં સમુચિત એટલે કે ઉચિત એવો ઉપયોગ એમણે કરેલો છે અને એ રીતે ઉત્તમ વાર્તાઓનું પણ સર્જન કરેલું છે, નવલકથાઓનું પણ સર્જન કરેલું છે. તો સૌથી મહત્ત્વનું એમનું યોગદાન જો હોય તો એ લોક સાહિત્ય જે વિખરાયેલું પડ્યું હતું સમાજમાં, એને શોધીને પુસ્તક સ્વરૂપે રજૂ કરવાનું. એટલે ખૂબ કપરું કામ એમણે પાર પાડ્યું છે અને એ રીતે ગુજરાતી લોક સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તો એ દ્રષ્ટિએ પણ એમનું મહત્ત્વ વધી જાય છે. એક ઉત્તમ સાહિત્યકાર તરીકે આપણે એની નોંધ લીધા વિના ચાલે એમ નથી. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો હતો. એટલે ટૂંકમાં ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ ગજાના એક સાહિત્યકાર તરીકે એમણે નામના મેળવી છે. તો જુઓ, અહીં જે વાર્તા છે એ પણ એમણે સંપાદિત કરેલી વાર્તાઓમાંની એક છે.
હવે આ જે વાર્તા છે એ વાર્તાનું કથાવસ્તુ કેવા પ્રકારનું છે તો તેની આપણે થોડીક વાત કરીએ. જુઓ કથાવસ્તુ કેવા પ્રકારનું છે તો એક રાજા જે છે, ભાવનગરના રાજા, ભાવનગરના ઠાકોર વજયસંઘજી મહારાજ જે છે, તો એ ગુપ્ત વેશે પોતાના વિસ્તારમાં, પોતાના પ્રદેશ જે છે ત્યાં છુપા વેશે જાણકારી મેળવવા માટે એ ઘોડો લઈને, ઉનાળાનો સમય છે, ધમધમતો બપોર છે, બળબળતી બપોર છે, એવા સમયે સાદા વેશમાં કોઈ પણ વ્યક્તિને ખ્યાલ ન આવે એ રીતે પોતાના રાજ્યમાં એ પરિભ્રમણ કરવા માટે નીકળે છે. તો તે વખતે જુઓ કે આ વજયસંઘજી મહારાજ જે છે એ ભૂંભલી નામનું ગામ છે ત્યાં પહોંચે છે. અને ત્યાં જુઓ કે આ ભૂંભલી નામનું ગામ છે તેમાં પોતાના ખેતરમાં કામ કરી રહેલો સોંડામાળી નામની વ્યક્તિ છે ત્યાં એ પહોંચે છે. તો જુઓ કે સોંડામાળી ત્યાં પહોંચે છે. તે સોંડામાળીના ખેતરમાં પહોંચ્યા પછી આ છુપા વેશે રહેલો રાજા જે છે એ એક અજાણ્યા ઘોડેસવાર તરીકે પોતાની ઓળખાણ આપે છે. અને ત્યાર પછી જુઓ કે ત્યાં પોતાને આ સખત તાપનો સમય હોવાને કારણે પોતે થોડો સમય આરામ કરવા માગે છે એ વાતને એ સોંડામાળી સમક્ષ રજૂ કરે છે. તો ત્યાર પછી જુઓ કે આ અજાણ્યો ઘોડેસવાર બનીને આવેલો રાજા જે છે એ ત્યાં થોડો વિરામ લે છે. અને ત્યાર પછી જુઓ કે એ તરસ્યો પણ થયો છે એટલે ત્યાંથી પાણી પણ પીએ છે અને આરામ ફરમાવે છે. ત્યાર પછી ભૂખની વાત કરે છે. તો તે વખતે જુઓ કે આ જે ખેડૂત છે તો એ ખેડૂત પોતાના માટે જે ભાણું લાવ્યો હતો, ખાવાનું લાવ્યો હતો, મોળો નામની વાનગી પોતાની સાથે એ લાવ્યો હતો, એ વાનગી એ રાજાને જમાડી દે છે. પોતાના માટે ભલે નથી રહેતી આ વાનગી, તેમ છતાં પણ પોતાનો જરા પણ વિચાર કર્યા વગર આ સોંડામાળી આ અજાણ્યા ઘોડેસવારને ભૂખ્યો રહેવા દેતો નથી. બધી જ વાનગી જે છે એ એને જમાડી દે છે. બોળો એટલે એક એવી વાનગી કે જે સાદી વાનગી, છાશમાં ઘઉંનું થૂલું નાખીને, એટલે ઘઉંનો ભરડો જે છે એ નાખીને બનાવવામાં આવતી વાનગી કે જે તાપનો સમય હોય તો એવા સમયે ખાટી વસ્તુ જે છે એ માણસને ભાવતી હોય છે. અને બીજું કે સખત પરિશ્રમ કરનાર વ્યક્તિ જે છે તો એ વ્યક્તિ તેલ કે વધારે તીખાસવાળી વ્યક્તિ કે એવી વસ્તુ એમને અનુકૂળ આવતી નથી. અને એટલા માટે, અને બીજી તરફ આ ખેડૂત છે, સામાન્ય વ્યક્તિ છે, એટલે પોતાની સાથે સરળતાથી પોતાને ઉપલબ્ધ થઈ શકે એવી વાનગી અને સખત તાપમાં પણ પોતાને અનુકૂળ આવે એવા પ્રકારનો ખોરાક એ સાથે લઈ જતા હોય છે. તો અહીં આ સોંડામાળી પણ આખો દિવસ એમને તો પરિશ્રમ કરવાનો છે અને એટલા માટે પોતાના માટે એ ભોજન તરીકે આ બોળો નામની વાનગી સાથે લઈને ગયેલો છે. તો સવારે ત્યાં પહોંચતાની સાથે એમણે ત્યાં વૃક્ષની ડાળી સાથે એ વાનગી જેમાં ભરેલી છે એ પાત્ર લટકાવેલું છે. તો આ બધું દ્રશ્ય આ રાજા જુએ છે અને ત્યાર પછી બંને વચ્ચે વાતચીતનો દોર ચાલે છે. અને ત્યાર પછી પોતાને ભૂખ લાગી છે એવી વાત પણ આ ઘોડેસવાર એમને જણાવે છે. તો તે વખતે અહીં જુઓ કે આ સોંડામાળી જે છે એ પોતાનો જરા પણ વિચાર કર્યા વગર અહીં પેલા અજાણ્યા વ્યક્તિની પોતાના પાસે રહેલી વાનગી જે છે એ જમાડી દે છે. અને વાતચીત દરમિયાન જુઓ કે પોતાની આ સ્થિતિ માટે, પોતાની ગરીબાઈ માટે પોતાના જે રાજા છે પોતાના પ્રદેશના, તો એ જવાબદાર છે એવો આક્રોશનો ભાવ પણ સોંડામાળી પ્રગટ કરે છે. અને એ રાજા પ્રત્યે ગુસ્સો પણ ઠાલવે છે અને બે ચાર ગાળો પણ એમનાથી રાજાને દેવાઈ જાય છે વાતમાં. તો અહીં જુઓ કે આ ઘોડેસવાર જે છે એ તો અજાણ્યા ઘોડેસવાર તરીકે આવેલો છે અને બીજી તરફ સોંડામાળી જે છે એ પણ એક સામાન્ય ખેડૂત છે અને ગરીબીથી ત્રસ્ત છે, પરેશાન છે, દુઃખી છે. અને વાતચીત દરમિયાન વાતમાં એનાથી પોતાના રાજાને કારણે કદાચ આ પરિસ્થિતિ પોતે સહન કરવી પડી રહી છે કે રાજાને કદાચ પોતાના પ્રદેશના લોકોની જે પરિસ્થિતિ છે એ અંગેનો સાચો ખ્યાલ નથી. એમણે કદાચ ખેડૂતો માટે પૂરતું અન્ન પણ રહેવા દીધું નથી. તો આ પ્રમાણે સોંડામાળી જે છે પોતાના મનમાં રહેલી પીડા છે, વેદના છે, દુઃખ છે, આક્રોશ છે રાજા પ્રત્યેનો, એ પણ વાતમાં એ પ્રગટ કરી દે છે. કારણ કે સોંડામાળીને બિલકુલ ખબર નથી કે આ વ્યક્તિ કોણ છે. કારણ કે એ વ્યક્તિ પોતાને મહારાજા વજયસંઘજી મહારાજના એક સિપાહી તરીકે ગણાવે છે. પોતે રાજા છે એવી તો એ ઓળખ આપતા નથી.
એટલે ઉત્સાહમાં આવી જઈને અહીં સોંડો માળી પોતાના મનની બધી વ્યથા એની સમક્ષ ઠાલવે છે અને એમ કરતાં પેલો દિવસ જે છે એ પસાર થઈ જાય છે. તો બીજે દિવસે સોંડો માળી પોતાના ઘરે પહોંચે છે. બીજે દિવસે સવારનો સમય છે એટલે સોંડો માળી મનોમન વિચારે છે કે ફરી પાછું પોતાના ખેતરમાં પહોંચી જવું, કામની શરૂઆત કરવી. એટલે એની તૈયારીમાં સોંડો માળી લાગ્યો છે. તો તે વખતે વહેલી સવારના સમયે મહારાજા વજયસિંહના જે સિપાહી છે એમના આંગણે આવીને ઉપસ્થિત થાય છે અને ત્યાર પછી એ જાણવાનો પ્રયત્ન કરે છે કે આ જ સોંડામાળીનું ઘર છે કે કેમ. તો ત્યાર પછી એમને સોંડામાળી દ્વારા કહેવામાં આવે છે કે હું પોતે જ સોંડામાળી છું અને આ મારું જ ઘર છે. તો ત્યાર પછી જુઓ કે આ સોંડામાળી જે છે તો એને ગઈકાલની ઘટનાની યાદ આવી જાય છે. પેલા સિપાહી એમને જણાવે છે કે તમને ભાવનગરના રાજા ઠાકોર જે છે વજયસિંહજી મહારાજે બોલાવ્યા છે. એટલે હવે એને મનમાં એ વાતનો અંસાર આવી જાય છે કે ગઈકાલે પોતે જે વ્યક્તિ સમક્ષ પોતાના હૃદયની વ્યથા ઠાલવી હતી અને રાજાની વિરુદ્ધમાં ગમે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો, એને કારણે જ કદાચ આ રાજાએ મારી ધરપકડ કરવા માટે આ સૈનિકોને મોકલ્યા છે. એટલે એ મનોમન અહીં એને તો જાણે હૃદયના ધબકારા જે છે એ વધી જાય છે, ડર બેસી ગયો છે. એને એવું લાગે છે કે હવે જો રાજાની વિરુદ્ધમાં બોલવું એટલે કદાચ એની સજા મોત જ હોઈ શકે એવું એ માને છે. અને એટલા માટે આ પોલીસો જે છે એની વાત સાંભળ્યા પછી પોતાની પત્નીને એ જણાવે છે કે આપણા તો હવે રામ રામ સમજવા. એટલે એનો એ મનોમન એમ વિચારી રહ્યો છે કે હવે કદાચ રાજા મને બોલાવશે અને મને ગઈકાલની સજા મળવાની છે, કદાચ મૃત્યુ જ મળી શકે એમ છે. એટલે ફરી પાછું કદાચ પોતાના પરિવારને મળી શકાશે નહીં એવો ડર પણ એમના મનમાં રહેલો છે. અને એટલા માટે જ પોતાની પત્નીને એ છેલ્લી વખત રામ રામ કરું છું એમ કહીને રવાના થાય છે. રસ્તે ચાલતા એ મનોમન વિચારે છે કે હવે જે સચ્ચાઈ છે એ જ મેં તો કહી છે. એટલે ભલે રાજા જે સજા કરવાના હોય તે કરે, પણ હજુ પણ જે પણ રાજાની બાબતમાં મારે કહેવા જેવું છે એ બધું જ મારે તો મોઢામોઢ સંભળાવી દેવું છે. કારણ કે હવે લૂંટાઈ ગયા પછી હવે બીજું તો કંઈ ડર રાખવાની જરૂર નથી. એટલે સંપૂર્ણ માનસિક તૈયારી સાથે એ પેલા સિપાહીઓ સાથે ભાવનગરના રાજાના દરબારમાં પહોંચે છે. તો ત્યાં દરવાજાની અંદર દાખલ થતાની સાથે જ જે વ્યક્તિ સિંહાસન પર બેઠેલી છે, રાજગાદી ઉપર બેઠેલી છે, તો એ વખતે એ આશ્ચર્યચકિત થઈ જાય છે કે જે વ્યક્તિને એમણે કોઈ અજાણી વ્યક્તિ ધારી હતી એ જ વ્યક્તિ ગઈકાલે અજાણ્યા ઘોડે સવાર બનીને આવી હતી એ જ વ્યક્તિ રાજગાદી ઉપર બેઠેલી છે. એટલે પોતાને ભૂલ સમજાય છે કે પોતાને ખ્યાલ આવી જાય છે કે જેને પોતે એક સામાન્ય માણસ કે અજાણી વ્યક્તિ ગણી હતી એ જ રાજા છે. એટલે પોતાનાથી એની વિરુદ્ધમાં એમની બાબતમાં ગમે તેવા શબ્દના પ્રયોગો એમણે કર્યા હતા તો એ વાતને લઈને ડર પણ એના મનમાં ઉદ્ભવે છે. મનોમન વિચારે છે કે હવે તો કશું કદાચ પોતાની જાતને બચાવી શકાય એમ નથી. પણ તરત જ પેલો રાજા જે છે એ સોંડામાળીને આશ્વાસન આપતા જણાવે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી, એમાં કશું ખોટું થયું નથી, કે અમારો જ કદાચ વાંક હતો. રાજા જણાવે છે કે અમારો જ કદાચ વાંક છે અને એને કારણે લોકો અમારા ઉપર આક્રોશ ઠાલવી રહ્યા છે. એટલે એમાં તમારો પણ કશો વાંક નથી. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. તમે તો અમારા રાજ્યના રહેવાસી છો, સંતાન સમાન છો. એટલે તમે જે બોલો તો એ કોઈ એની પાછળ અવશ્ય કારણ હોઈ શકે. એટલે તમે જે કંઈ પણ કીધું એની પાછળ તમારો વાંક નથી. તો એ વાતને એ સ્વીકારી લે છે અને એમને જણાવે છે કે આ સોંડામાળી જે છે એનું જે સ્વભાવ છે, રાજા પ્રત્યેનો જે અહોભાવ છે, તો એનાથી રાજા પ્રભાવિત થયા હતા. કે રાજા અજાણ્યા વ્યક્તિ તરીકે ઉપસ્થિત થયા તે વખતે સોંડામાળી સાવ ગરીબ હોવા છતાં પોતાની પાસે રહેલો બોળો જે છે એ પોતાની ચિંતા કર્યા વગર રાજાને જમાડી દે છે. તો એમની આતિથ્ય ભાવનાથી રાજા અત્યંત પ્રભાવિત થયેલા છે અને પોતાના વિસ્તારમાં રહેતા ખેડૂતની નિર્ભયતાથી એ પ્રભાવિત છે. તો આ બંને બાબતોને લઈને રાજા એમની કદર કરવા માંગે છે અને એટલા માટે એમણે સિપાહીઓ મારફતે આ સોંડામાળીને દરબારમાં તેડાવ્યા હતા. એટલે અહીં આવતાની સાથે એની મનઃસ્થિતિ જોઈને એમને આશ્વાસન આપે છે રાજા અને જણાવે છે કે તમારે ડરવાની કોઈ જરૂર
નથી. અને ત્યાર પછી જુઓ કે એમને જમીન આપવામાં આવે છે, ખેતી કરવા માટે બળદ આપવામાં આવે છે, અને એ રીતે એમની નિર્ભયતાની કદર રાજા દ્વારા કરવામાં આવે છે. તો એ જ પ્રકારની એક બીજી ઘટના છે કે રાજા એક દિવસ શિકારના અર્થે નીકળ્યા હોય છે. તો તે વખતે એમણે શિકારીનો પહેરવેશ ધારણ કરેલો છે. અને ત્યાર પછી આ રાજા જે છે એ આગળ વધે છે. તો જુઓ કે એ જે ખેતરો આવેલા છે એ ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો છે. સામે છેડે જવા માટે એને દૂરથી ફરીને જવું પડે એમ છે. પણ છુપાવેશે રહેલો રાજા જાણી જોઈને જે ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો છે એ પાક ઉપરથી ઘોડો દોડાવીને ત્યાંથી રવાના થઈ જાય છે, સામે કિનારે પહોંચી જાય છે. તો તે વખતે એ ખેતરની માલિક એક ડોસી જે છે તો એ ત્યાં ઊભેલી છે અને આ દ્રશ્ય જુએ છે કે પોતાના ખેતરમાં જે માલ છે એ ધૂળધાણી થઈ રહ્યો છે. એ જોઈને આ ડોસીને ગુસ્સો આવે છે અને તરત જ એ આ શિકારી વિશે ગમે તેવા શબ્દનો પ્રયોગ કરે છે. બે ચાર ગાળો એમનાથી દેવાઈ જાય છે. તને દેખાતું નથી કે કેમ આ મોલથી ભરેલું ખેતર જે છે એના ઉપર તું ઘોડો દોડાવી રહ્યો છે? ખરેખર તને આંખે કદાચ દેખાતું નહીં હોય એવું બની શકે. તો એ પ્રમાણે આ ડોસી આક્રોશ ઠાલવે છે. તો ડોસીને જાણી જોઈને કસોટી કરવા માટે રાજા એને એવું કહે છે કે ડોસી કેમ ગાળો કાઢો છો? ઓળખો જ, અમે રાજાના નોકર છીએ, જેલમાં ખોસી જઈશું જેલમાં. એટલે શિકારીના વેશમાં રહેલો રાજા જાણી જોઈને ડોસીને કહે છે કે અમે તો રાજાના માણસ છીએ, ગમે તેમ બોલશો નહીં. અમે ધારશું તો તમને જેલમાં પણ નંખાવી શકીએ એમ છીએ. તો તે વખતે ડોસી એમને જવાબ આપે છે કે તારા જેવા સપાટા તો કંઈક આવે, સિપાહી તો કંઈક આવે, અમે કોઈથી ડરતા નથી. અમારા માથે રાજા વજયસંઘજી મહારાજ જેવા રાજા બેઠા છે, એટલે અમારે ડરવાની જરૂર નથી. એટલે અહીં રાજાને ખ્યાલ આવી જાય છે કે પોતાના પ્રદેશમાં વસવાટ કરતા લોકોને પોતાના ઉપર કેટલો ભરોસો છે, વિશ્વાસ છે. અને ત્યાર પછી જુઓ કે એમની નિર્ભયતાની કદર કરવા માટે ડોસીના કુટુંબને કાયમની પટલાઈ આપવામાં આવે છે. એટલે મુખીપણું તરીકેનો હોદ્દો એમને આપવામાં આવે છે, જમીન આપવામાં આવે છે. એટલે અહીં જુઓ કે પોતાની પ્રજા કેટલી નીડર છે જાણીને આ વજયસંઘજી મહારાજ જે છે એને આનંદ થાય છે. એટલે મૂળ આશય અહીં શું છે કે પ્રજા અને રાજકર્તા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ તે અહીં આ લોકવાર્તાઓ ઉપરથી આપણને જાણવા મળે છે. રાજા જે છે તો એ પણ પોતાની જો ભૂલ હોય તો એની સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ, અને પ્રજા જે છે એ પણ નિર્ભય હોવી જોઈએ, જેથી પોતાની સમસ્યા કે પોતાના પ્રશ્નો એ સરળતાથી રાજા સમક્ષ મૂકી શકે અને રાજા તેની કદર કરી શકે. તો જ કદાચ સુશાસન રામ રાજ્ય જે છે એની સ્થાપના થઈ શકે. તો એ આશય અહીં આ વાર્તાનો છે. અસ્તુ.